વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની શાળ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભણવાના છીએ. આ અગાઉના 5 પાઠ જો તમે ન ભણ્યા હોય તો તે તમે અમારી ચેનલમાં જઈને અવશ્યથી ભણી લેજો. એ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળી શકે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ હું એક દ્રશ્યનું વર્ણન કરું છું. તમે તેની કલ્પના કરજો અને વિચારજો કે એ શેનું દ્રશ્ય છે. એક વિશાળ મોટું મેદાન છે. એ મેદાનની અંદર હજારો કે લાખોની સંખ્યામાં માણસો બે પક્ષમાં ઊભા છે. તે માણસોના હાથમાં ભાલા અને ઢાલ છે. તેમાં તલવારથી સજ્જ ઘોડેસવારો પણ છે અને હારબંધ હાથીઓ પણ છે. સમજાઈ ગયું ને? આ એક યુદ્ધના મેદાનનું દ્રશ્ય છે. હવે રણસીંગું ફૂંકાય છે અને યુદ્ધ શરૂ થાય છે. બંને પક્ષ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં એક પક્ષનો વિજય થાય છે. વિજય થયેલા પક્ષનો ત્યાં પરચમ લહેરાય છે, એટલે કે એનો ધ્વજ ત્યાં લહેરાય છે અને હારી ગયેલો પક્ષ તેને તાબે થાય છે. આવા એક નહીં પણ હજારો યુદ્ધો જીતનાર અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર ચારે દિશામાં ફેલાવનાર રાજાને ચક્રવર્તી રાજા કહેવામાં આવે છે. ભારત ભૂમિ ઉપર બે મહાન ચક્રવર્તી સમ્રાટ રાજા થઈ ગયા. તેમાંના ભારત ભૂમિ ઉપર થઈ ગયેલા ઈસવીસન પૂર્વે 300ની સદીમાં થઈ ગયેલા મહાન સમ્રાટ ચક્રવર્તી રાજા અશોક વિશે આપણે વાત કરવાના છીએ. આ પાઠનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો ચાલો હવે આપણે આગળ માહિતી મેળવીએ. રવિવાર હોવાથી સોસાયટીના બધા બાળકો ક્રિકેટ રમવા માટે મેદાનમાં એકઠા થાય છે. ભવ્ય અને છલ્પ બે ટીમ પાડે છે. તેમાંથી કઈ ટીમ બેટિંગ કરે અને કઈ ટીમ બોલિંગ કરે એ નક્કી કરવા માટે તેઓ સિક્કો ઉછાળે છે અને ઝલ્પ કિંગ બોલે છે. સિક્કો હવામાં ઉછાળતા કિંગ પડે છે અને તેથી ઝલ્પ બેટિંગ માંગે છે. પરંતુ એ સમયે હેતાંશને પ્રશ્ન થાય છે. તે પૂછે છે કે આ સિંહની આકૃતિ સિક્કા ઉપર ક્યાંથી આવી હશે? ત્યારે ભવ્ય તેને સમજાવે છે કે સિક્કા ઉપર આવેલી સિંહની આકૃતિ એ કિંગ, તે સારનાથના વિશાળ સ્તંભ ઉપરથી લેવામાં આવી છે. તેનું નિર્માણ મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા કરાવવામાં આવ્યું છે અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. હવે આપણે આગળ સમ્રાટ અશોકના મૌર્ય વંશ વિશે વાત કરીશું અને કઈ રીતે સમ્રાટ અશોક ચક્રવર્તી રાજા બન્યા તે પણ જાણીશું. હવે આપણે વાત કરીશું મૌર્ય વંશ સ્થાપક અને શાસક વિશે. ઈસવીસન પૂર્વે 321 પહેલા મગધમાં નંદ વંશનું શાસન હતું. તે સમયે નંદ વંશનો રાજા ધનનંદ રાજ્ય કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત પોતાની રાજસભામાં રાજા ધનનંદ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું અપમાન કરે છે અને પોતાના અપમાનથી ક્રોધિત થઈ ચાણક્ય પોતાની શિખા બાંધે છે અને શપથ લે છે કે જ્યાં સુધી હું ધનનંદ અને નંદવંશનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી શિખા છોડીશ નહીં. તે મગધમાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ એકવાર બાળપણમાં રાજાની રમત રમતા એક નાના બાળકને જોઈ તેનું હીર પારખી અને આચાર્ય ચાણક્ય વિચારે છે કે આ બાળક મોટો થઈ અને રાજા બની શકે છે અને એ બાળક એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. ચાણક્ય તેને પોતાની સાથે તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે. અને ત્યારબાદ ઈસવીસન પૂર્વે 321માં આચાર્યની તાલીમ અને માર્ગદર્શન હેઠળ રાજા ધનનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધની ગાદી સંભાળે છે અને ત્યારથી થાય છે મૌર્ય વંશની સ્થાપના. આચાર્ય ચાણક્ય
એ લખેલ ગ્રંથ અર્થશાસ્ત્રમાંથી આપણને તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જાણકારી મળે છે. રાજા ચંદ્રગુપ્તને તમામ સિદ્ધિઓમાં આચાર્ય ચાણક્યની મુત્સદ્દીગીરી અને તેમના માર્ગદર્શને ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થતો હશે કે ઈસવીસન પૂર્વે 321મી સદીમાં થઈ ગયેલા રાજા વિશેની માહિતી આપણને ક્યાંથી મળી? તો ચાલો હવે તેના વિશે આપણે વાત કરીએ. ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી અને 4 પ્રદેશો જીત્યા: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્ત મૌર્યથી પ્રભાવિત થઈ સેલ્યુકસ નિકેતર પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવે છે અને પોતાના રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં મોકલે છે. તે સમયે ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની હતી પાટલીપુત્ર. તેમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસ ઇન્ડિકા નામનું પુસ્તક લખે છે અને તે પુસ્તકમાંથી આપણને મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. તો મળી ગયો ને તમારા પ્રશ્નનો જવાબ? હવે વાત કરીશું ચંદ્રગુપ્ત મૌર્યના સમયના રાજ્ય વિસ્તાર વિશે. તેમના શાસન દરમિયાન રાજ્યનો વિસ્તાર કેટલો હતો? ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાની વીરતા અને ચાણક્યની રાજનીતિક કુશળતાથી સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેમનું શાસન હતું. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં પણ તેમની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેમનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના અમાત્યને સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર, જે હાલ જૂનાગઢ તરીકે ઓળખાય છે, તેના પર્વત ગિરનાર ઉપરથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન નામનું તળાવનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતા. આ ઉપરાંત વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, જે હાલનું અફઘાનિસ્તાન ગણાય છે, ત્યાં સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તામાં હતા. આમ સમગ્ર ભારત ઉપર મૌર્ય સામ્રાજ્યની એક સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 27 ઉપર એક નકશો આપેલો છે, જેનો તમે ઝીણવટથી અભ્યાસ કરજો, જેમાં તમને મૌર્ય સામ્રાજ્યના બધા જ નગરો વિશેની માહિતી મળશે. એ ઉપરાંત ક્યાંથી અભિલેખો મળ્યા છે એ વિશેની પણ માહિતી મળશે, જે ઉપરથી તમે જાણી શકશો કે એ સમયે સમગ્ર ભારત ઉપર મૌર્ય સામ્રાજ્યની સત્તા હતી. ચંદ્રગુપ્તનું મૃત્યુ. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. તેનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 297માં થયું હતું. આમ ચંદ્રગુપ્તે કુલ 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત આપણને જૈન પુરાણોમાંથી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ ભારતમાં આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મૌર્ય વંશની સ્થાપના અને તેની માહિતી માટેના આપણને પુરાવાઓ મળે છે. તેથી ચંદ્રગુપ્ત દ્વારા ચાણક્યની મદદથી ભારતનું પહેલું ઐતિહાસિક સામ્રાજ્ય એટલે કે મૌર્ય સામ્રાજ્ય ગણવામાં આવે છે. હવે આવે છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત, એટલે કે મૌર્ય વંશ વિશે આપણને માહિતી આપતા ગ્રંથો અને તેમના લેખકો વિશેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમારે આ યાદ રાખવાના છે. પરીક્ષામાં તમને ખાલી જગ્યા અથવા તો MCQ ના રૂપમાં આ પૂછાઈ શકે છે. એટલે ગ્રંથ અને તેના લેખકનું નામ યાદ રાખજો. તેમાં સૌથી પહેલા છે અર્થશાસ્ત્ર. તેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને કૌટિલ્ય પણ કહે છે.
બીજું છે ઇન્ડિકા, તેના લેખક છે મેગસ્થનીસ. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ, એ બૌદ્ધ ગ્રંથો છે. ચોથું છે મુદ્રા રાક્ષસ નામનું નાટક, તેના લેખક છે વિશાખા દત્ત. આ બધું તમારે યાદ રાખવાનું છે. મૌર્ય વંશના શાસનકાળ દરમિયાન નિર્માણ પામેલ એક રોડ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને GTR પણ કહે છે. એશિયા ખંડનો આ સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય, જે સમ્રાટ અશોકના દાદા હતા, તેમના બાદ સમ્રાટ અશોકના પિતા એટલે કે બિંદુસાર ગાદી ઉપર આવે છે. તે ઈસવીસન પૂર્વે 297 થી લઈ ઈસવીસન પૂર્વે 273 સુધી મગધની રાજ્યધુરા સંભાળે છે. પોતાના પિતા ચંદ્રગુપ્ત મૌર્ય તરફથી મળેલ વિશાળ સામ્રાજ્યને ટકાવી રાખી તેની ભેટ પોતાના પુત્ર અશોકને આપે છે. તે બિંદુસારની એક મહાન સિદ્ધિ ગણાય. વિદ્યાર્થી મિત્રો, દરેક રાજા પોતાના જ્યેષ્ઠ પુત્ર અથવા તો શ્રેષ્ઠ પુત્રને ગાદી આપે છે, એટલે કે રાજા બનાવે છે. એ રીતે રાજા બિંદુસારે પણ પોતાના રાજકુમાર સુસીમની તક્ષશિલાના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી. સુસીમ તેના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા, જ્યારે અશોક આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દાબી દેવામાં સફળ થયા. આ રીતે તે એક શ્રેષ્ઠ રાજ્યકર્તા સાબિત થયા. બિંદુસારે તેમના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે તેમણે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા. તેમણે મગધની ગાદી ઉપર આશરે 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે વાત કરીશું સમ્રાટ અશોકની. તેમનો શાસનકાળ ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 હતો. મૌર્ય વંશના મહાન શાસક હોવા છતાં અશોકના નામની સાથે મૌર્ય નામ પ્રચલિત ન હતું, પરંતુ તેમણે કરેલા પ્રજા કલ્યાણના કાર્યો એટલે કે તેમણે બંધાવેલા દવાખાના, તેમણે કરેલું રસ્તાનું નિર્માણ, કુવા, સિંચાઈ યોજનાઓ, શૈક્ષણિક વ્યવસ્થા, સ્વાસ્થ્યની સુવિધા, સેના માટે કરેલા કાર્યો, છાયાદાર વૃક્ષો વગેરે કાર્યોને લીધે તેમને સમ્રાટની ઉપાધિ મળી હતી. આ ઉપરાંત સમ્રાટ અશોક રાજા દેવનામ પ્રિય કે પ્રિયદર્શી અશોક કે ધર્મરાજ અશોક કે પછી ધર્મ અશોકના નામે પણ પ્રચલિત થયા હતા. મૌર્ય વંશના આવા મહાન શાસક યશસ્વી રાજાની હવે આપણે વાત કરીશું. પિતા બિંદુસારના મૃત્યુ બાદ સમ્રાટ અશોક ગાદી ઉપર આવી ગયા હતા, પરંતુ મોટા ભાઈ સુસીમ સહિત બીજા તેમને 100 સાવકા ભાઈઓ હતા, તેમની સાથેના સંઘર્ષને હિસાબે ગાદી ઉપર આવ્યાના 4 વર્ષ પછી સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થાય છે અને ત્યારબાદ તેમનું શાસન શરૂ થાય છે. રાજ્યાભિષેક થયા બાદ સમ્રાટ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારનો વધારો કરવાનું શરૂ કર્યું. તેઓ એક પછી એક પ્રદેશો જીતતા ગયા અને એ પ્રદેશને પોતાના તાબા હેઠળ લાવતા ગયા. આ રીતે સમ્રાટ અશોકે પોતાના રાષ્ટ્રનો વિસ્તાર ચારેય દિશાઓમાં ફેલાવ્યો, તેથી તેમને ચક્રવર્તી રાજા પણ કહેવામાં આવે છે.
સમ્રાટ અશોકે પોતાના શિલાલેખમાં જણાવ્યું છે કે તેમનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ, બિહાર, કલિંગ જે હાલનું ઓડિશા છે ત્યાં સુધી ફેલાયેલું હતું. આમ સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ચારે દિશાઓમાં ફેલાયેલું હતું. સમ્રાટ અશોકે ઘણા બધા પ્રદેશો જીતી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. પરંતુ મગધની પાડોશમાં આવેલ એક કલિંગ રાજ્ય જે હાલનું ઓડિશા છે તે નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર સમ્રાટ અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. કલિંગના આ યુદ્ધમાં વિજય તો સમ્રાટ અશોકનો જ થયો, પરંતુ નુકસાન બંને પક્ષને થયું. આ યુદ્ધની અંદર આશરે 1.5 લાખ જેટલા લોકોને કેદ કરાયા અને 1 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા. આ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ અને બાળકોને રડતા જોયા. ઘણા બધા કુટુંબ નિરાધાર થઈ ગયા. ઘણા બધા બાળકો અનાથ થઈ ગયા. ઘણી બધી માતાએ પોતાના પુત્રોને ખોયા અને ઘણી બધી બહેનોએ પોતાના ભાઈઓને ખોયા. આ બધું જોઈ અને કલિંગ ઉપર મેળવેલી જીતનો આનંદ અશોક ઓસરી ગયા અને અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે તેમના હૃદયમાં ભારે સંતાપ થયો અને તેમના પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બન્યું. તેમણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બન્યા અને તેથી જ તેમને ધર્મરાજ અશોક કે ધર્મ અશોકની ઉપાધિ મળી. સમ્રાટ અશોક એ પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. સમ્રાટ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકે એક શિલાલેખ બનાવ્યો છે અને એ શિલાલેખમાં લખ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા અને 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. અહીં ધમ્મ એ સંસ્કૃત શબ્દનું પ્રાકૃત રૂપ છે જેનો અર્થ થાય છે ધર્મ. આ રીતે અશોકે શિલાલેખની અંદર કલિંગના યુદ્ધ પછી પોતાના વિચારોમાં આવેલું પરિવર્તન વર્ણવ્યું છે અને તેના પછી તેના પૌત્રો કે પુત્રો પણ આ ભૂલ ન કરે તે માટે તેમણે આ શિલાલેખ કોતરાવ્યા છે. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે.
આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. હવે ધર્મ પ્રચારક તરીકે અશોકની યશગાથા આપણે જોઈશું. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. હવે વાત કરીશું સમ્રાટ અશોકનો પ્રજાજોગ સંદેશ. તેમાં પહેલું છે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. માતા પિતા જે કહે તે માનવું. બીજું છે વડીલોનો આદર કરવો. પોતાનાથી મોટા લોકોને આદર અને સન્માન આપવું. ત્રીજું છે પશુઓનો વધ ન કરવો. ચોથું છે બને તેટલો ઓછો ખર્ચ કરવો, એટલે જરૂરિયાત પૂરતું જ વસ્તુનો અને પૈસાનો ઉપયોગ કરવો. પાંચમું છે ગુરુની સેવા કરવી. છઠ્ઠું છે સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. સાતમું છે બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. આઠમું છે અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો, એટલે કે દરેક ધર્મને સન્માન આપવું. સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્ય ના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણો જ પ્રયત્ન કર્યો હતો અને બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. તેમણે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી. કૂવા ખોદાવ્યા હતા, વૃક્ષો રોપાવ્યા હતા અને રસ્તા બનાવ્યા હતા. આ ઉપરાંત વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી. યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું અને મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેમનું હૃદય પરિવર્તન થતા તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયા. ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. આમ તેમણે કુલ 36 વર્ષ સુધી મગધની ગાદી ઉપર શાસન કર્યું. તો આ હતી એક સમ્રાટ ચક્રવર્તી અશોકની ગાથા.
હવે વાત કરીશું મૌર્ય યુગના વહીવટી તંત્રની. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. તે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો સમ્રાટ અશોકે. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનું સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 મુખ્ય વિભાગ હતા. તેમાં છે પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક એટલે કે સ્થાનિક. તેમાં કેન્દ્રીય વહીવટી તંત્ર વિશે વાત કરીએ તો તેમાં સૌથી કેન્દ્ર સ્થાને હોય છે રાજા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત ચાલતું, એટલે કે રાજાના મૃત્યુ બાદ તેનો પુત્ર ગાદીએ આવતો અને ત્યારબાદ તેનો પુત્ર ગાદીએ આવતો. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી એટલે કે વડા નીચે મુજબ છે. અહીં વહીવટી તંત્રનું ખાતું અને તેના વડાના નામ આપેલા છે. તેમાં પહેલું છે ખેતી વિભાગ. તેના વડાને કહેવામાં આવતું સીતાધ્યક્ષ. બીજું છે લશ્કરી ખાતું. તેના વડાને સેનાની કહેવામાં આવતા. ત્રીજું છે ન્યાય ખાતું. તેના વડાને પ્રદેશ મંત્રી કહેવામાં આવતા. આપણે અત્યારે એને મુખ્ય ન્યાયાધીશ કહીએ છીએ. ચોથું છે વ્યાપાર ખાતું. તેના વડાને પણ્યાધ્યક્ષ કહેતા. પાંચમું છે દફતર ભંડાર. તેના વડાને મહાઅક્ષપટલ કહેતા. છઠ્ઠું છે મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું. તેના વડાને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા. બીજું છે પ્રાંતીય વહીવટી તંત્ર, જે પ્રવર્તમાન વહીવટી તંત્રમાં રાજ્યની સમકક્ષ છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત એટલે કે મંડળના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક થતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવાનું, કરવેરા ઉઘરાવવાનું અને રાજાના આદેશોનું પાલન કરાવવાનું તથા પ્રાંતમાં બનતા બનાવોથી રાજાને સતત વાકેફ રાખવાનું હતું. ત્રીજું છે પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટી સરળતા ખાતર કોઈ પણ પ્રાંતને આહાર, જે અત્યારનું જિલ્લા, અને આહારને પ્રદેશ, જે અત્યારના તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ અથવા તો સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક અથવા તો ગોપ કહેવાતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ, જે અત્યારે ગામડું આપણે કહીએ છીએ તે હતું. તેનો ઉપરી ગ્રામણી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો. આમ પ્રવર્તમાન વહીવટી તંત્રની ઝાંખી આપણને મૌર્ય યુગના વહીવટી તંત્રમાં જોવા મળે છે. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપતિ, શાલિશુક, જેલોક, દશરથ, દેવમર્મા, સતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ
પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેમની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185 પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી ઉપર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા પાઠમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો એન્ડ બાય.